સુરેન્દ્રનગરમાં પગાર વધારાની માંગ સાથે 500થી વધુ આંગણવાડી વર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો। વર્કર બહેનોનો આરોપ છે કે હાઈકોર્ટના આદેશ બાદ પણ તંત્ર દ્વારા તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો નથી। ઓનલાઈન કામગીરી, મેડિકલ કામગીરી સહિતની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં માત્ર 5500નું માનદ વેતન આપવામાં આવે છે। પગાર વધારાની માંગણીને લઈ અને વર્કર બહેનોએ સરકાર સમક્ષ તાત્કાલિક નિર્ણય લેવા માટે રજૂઆત કરી છે। માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં ધામા નાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। જે 24,800 વર્કર બહેનોને અને 20,300 હેલ્પર બહેનોને જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે, છતાં પણ સરકારે અમારો એ ચુકાદો કર્યો નથી। અમારો સરકાર તરફથી કોઈ અધિકારીથી અમે કોઈ વિરોધ નથી, પણ છતાં બહેનોને આટલું પાયાનું કામ કરાવવામાં આવે છે, છતાં પણ અમને હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે પગાર આપવામાં આવતો નથી। બસ કામગીરી એટલી ટોર્ચર હોય છે, દરરોજ નવા મેસેજ હોય કે આ કરો, ઓલું કરો, એ બધા કેવી રીતના પૂરું કરે એટલું સમજવું જોઈએ સરકારને। અને હવે નહીં સમજે તો આવતા મહિને સપ્ટેમ્બર મહિનામાં મહાપડાવ નાખવામાં આવશે ગાંધીનગર,